એમણે છે તે મને મેસેજ મોકલ્યો FB પર કે હે વી આર સ્ટાર્ટિંગ અ ગુજરાતી ફિલ્મ, અને ત્યારે મેં સ્મિત અને ઓજસે એક વિડીયો બનાવ્યો જેનું નામ છે કટકો. બિગેસ્ટ ફેન ઓફ કટકો, બિગેસ્ટ ફેન. હા, તો કટકો વિડીયો વૈશાલભાઈ પાસે પહોંચી ગયેલો. એ સ્વાભાવિક છે, દરેક ગુજરાતી પુરુષના ફોનમાં એ વોટ્સએપ જેવું શરૂ થયેલું પહેલો વિડીયો કટકો જ આવતો હતો. તો ત્યારે જે કટકો આવ્યું ને, તો આરતભાઈ થયું એમાં એવું કે એ મેસેજ છે ને FBના અધર ઇનબોક્સમાં જતો રહ્યો, અને મેં મેસેજ જોયો 1.5 વર્ષ પછી, પિક્ચર બનીને રિલીઝ થઈ ગઈ પછી. અગર મેં મેસેજ જોઈ લીધો હોત તો આજની તારીખમાં હું યશને અનફોલો કરતે. મારે હજુ બી એ જાણવું છે કે સર કયા રોલ માટે મનનભાઈ વિચારેલા, એ અગત્યનું છે. હા વૈશાલભાઈ, એ આજે રિવીલ કરો. કશે તો વાત નીકળી હશે ને, તમને યાદ હશે ને? એટલે ક્લાસરૂમના શિક્ષક તરીકે મારા સ્મિત અને ઓજસ માટે શું રોલ વિચારેલા? કોઈ વિચારેલા કે ખાલી ઓડિશન કરવાનું વિચારેલું? ના, પહેલાં એટલીસ્ટ મળવું હતું, અને ઓફકોર્સ આપણે જે એકવાર સ્ક્રીન ટેસ્ટ જે કરીએ કે એમાં તમને કયો સુટેબલ લાગે છે, કેડીને બેઝિકલી કયો સુટેબલ લાગે, બિકોઝ ઇટ ઇઝ અ ડિરેક્ટર્સ ચોઇસ. પણ એઝ અ પ્રોડ્યુસર વી કેન રેકમેન્ડ, તો મને તમને રેકમેન્ડ કરવા હતા, પણ મારી પાસે તમારો નંબર નહોતો, કોન્ટેક્ટ નંબર નહોતો, એટલે મેં તમને FB પર મેસેજ કરેલો. ભાઈ ઇફ એટ ઓલ આઈ કેન ગેટ ધ નંબર. સારું થયું 1.5 વર્ષ પછી જોયું, બાકી તો અહીંયા જ રિજેક્ટ થતે તો કેટલું ખરાબ થઈ જતું.